લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા વાવ-થરાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તાઓ અને તેડાગર બહેનો થરાદના આનંદનગર કોલોની ખાતે એકઠા થયા હતા અને એક વિશાળ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બહેનોએ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ છે કે તેમને લાયકાત મુજબ પૂરતું વેતન આપવામાં આવે અને સરકારી કર્મચારીઓનો કાયમી દરજ્જો રાખવામાં આવે. આ ઉપરાંત હાલમાં વધી રહેલા સરકારી કામગીરીના બોજ અને ઓનલાઈન કામગીરીની મુશ્કેલીઓને લઈને પણ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ ખાસ પ્રબળ માંગ ઉઠી છે. જો વહેલી તકે આ બધી જ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનવાની ચીમકી બહેનોએ ઉચ્ચારી છે. આજે અમે રાષ્ટ્રવ્યાપી જે હડતાલ છે એના સમર્થનમાં અમે તમામ વાવ-થરાદ જિલ્લાની બહેનો ભેગા થયા છીએ. માસીએલ ઉપર છીએ. અમારી એક જ માંગ છે કે સરકારશ્રી અમારા માનદ વેતનમાં વધારો કરે. ગુજરાત હાઈકોર્ટે જે અમને વધારો આપ્યો છે, સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, તો અમારી નામદાર સરકારને વિનંતી છે કે કેસ પાછો લે, અમને બહેનોને માનદ વેતન પૂરું આપે એટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી છે. અત્યારે શું કાર્યક્રમો છે? અત્યારે અમે સરકારે જે આજે રાષ્ટ્રીય સમર્થન આપવા માટે અમે બધી વાવ-થરાદ જિલ્લાની બહેનો ભેગા થયા છીએ. શું નામ આપનું? વૈશાલીબેન પુરોહિત, લાખણી, આંગણવાડી કાર્યકર.